સ્વાગતમ સુસ્વાગતમ હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર જે અમારા મહેમાન જોડાયા છે ને, એ આપના માટે એક એવી વાનગી લઈને આવ્યા છે જે વિસરાતી જતી વાનગી છે, પરંપરાગત વાનગી છે અને સુરતની ફેમસ વાનગી છે અને વાનગીનું નામ છે કપૂરિયા. તો ચાલો આ વાનગીના મહત્વ વિશે પણ જાણીશું, આ વાનગી કઈ રીતે બને છે તે પણ જાણીશું અને ફટોફટ કરીએ આપણે આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, ફરી એકવાર વાનગીના રસોડે બંસીબેન જોડાઈ ગયા છે. બંસીબેન, સ્વાગત છે આપનું વાનગીના રસોડે. તો આજે પણ તમે વિસરાતી જતી પરંપરાગત એવી આપણી આ વાનગી લઈને આવ્યા છો, તો કપૂરિયા વાનગી વિશે થોડું જણાવો આપણા વ્યુઅર્સ. હા, ચોક્કસથી. કપૂરિયા છે એ સુરતની ફેમસ ડિશ છે અને જનરલી બ્રેકફાસ્ટમાં લેવાતી હોય છે. આપણે જ્યારે પહેલાંના કાળમાં ખેતર પર કામ કરવા જતા હતા તો ત્યારે કેવું હતું કે એકદમ જ હેવી નાસ્તો કરી અને પછી ખેતર પર કામ કરવા જતા હતા. તો એ ટાઈમમાં આ ડિશિસ બનતી હતી કે જેમાં કડું ચોખા યુઝ કર્યા છે. કડું ચોખા એટલે કે બ્રાઉન રાઈસ છે, અનપોલિશ્ડ છે, પછી કાળા અડદની દાળ છે એ પણ અનપોલિશ્ડ છે, અને ચણાની દાળ છે. એટલે કે પ્રોટીન છે, એનર્જીથી ભરપૂર છે અને અનપોલિશ્ડ હોવાથી એના જે પોષક તત્વો છે એમાં જળવાઈ રહ્યા છે. શું વાત છે! એટલે વિટામિન્સથી ભરપૂર એવી આપણી આ વાનગી છે. તો ચાલો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા, કૃતિ મેં કીધું એ પ્રમાણે કપૂરિયા છે એ આવી રીતે બેઝિકલી ચોખા અને ચણાની દાળ અને તુવેરની દાળ પણ કોઈ વખત હોય છે, પણ મેં કાળા અડદની દાળ યુઝ કરી છે. કડું ચોખા છે એ મેં 100 ગ્રામ લીધા છે, એને મેં શેકી લીધા છે. આપણે એને કોરા જ શેકવાના છે, ઘી અથવા તેલ વાપર્યા વગર. ચણાની દાળ છે અને કાળા અડદની દાળ છે એને મેં 50-50 ગ્રામ, એટલે કે જેટલો પોર્શન ચોખા લીધા છે એનાથી 50% કાળા અડદની દાળ અને ચણાની દાળ લીધી છે. એને પણ બંનેને અલગ અલગ શેકવાનું છે. હા, આ એક ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે કે 3 વસ્તુ આપણે એકી સાથે નથી શેકવાની. આપણે પહેલાં ચોખા શેકીશું, પછી ચણાની દાળ છે અને અડદની દાળ, ત્રણેયને અલગ અલગ શેકીશું. કેમ કે એકી સાથે શેકવાથી કેવું થશે કે ચોખા છે એ જલ્દી શેકાઈ જાય છે, ચણાની દાળ છે એ થોડી વાર લાગે છે, અને કાળા અડદની દાળમાં જો ભેજ હોય તો એને પણ ઉડતા વાર લાગે, તો ત્રણેયનું જે મોઇશ્ચર હોય ને એ જો મિક્સ થઈ જાય તો એને પ્રોપરલી શેકી નથી શકાતા. ત્રણેયને અલગ અલગ શેકી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું છે અને એકદમ જ તમે જોઈ શકો છો દરદર્યું રાખ્યું છે, એકદમ જ પીસી નથી નાખ્યું. કેમ કે પરંપરાગત વાનગી છે તો આવી જ દળેલી જ વાનગી ભાવશે. સાથે આપણા બધા ખડા મસાલા છે. વઘાર માટે રાઈ, જીરું છે, આમાં અજમો પણ યુઝ કર્યો છે, સફેદ તલ છે, લીમડો છે, લીલા મરચાં છે, હિંગ છે, મીઠું મરચું પાવડર, હળદર છે, ટામેટાં છે અને તેલ છે. તેલથી આપણે એને વઘારીશું. મેથીયા મસાલો છે એ આપણે જ્યારે ગાર્નિશિંગ કરીશું ત્યારે એને વાપરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીશું? હા, સૌપ્રથમ આપણે આ જે મિશ્રણ છે કપૂરિયાનું એને આપણે વઘારી લઈશું. એટલે પેનમાં આપણે તેલ મૂકીશું. તેલની માત્રામાં થોડી વધારે લેવાની છે, કેમ કે આપણા જે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે, કડું ચોખા છે, ચણાની દાળ છે અને કાળા અડદની દાળ છે, એ બહુ જ ડ્રાય છે. પ્રોટીનથી ભરપૂર નો ડાઉટ છે અને એનર્જીથી છે, અને એનાથી આપણી જે બોડી સિસ્ટમ છે એમાં એનર્જી તો આવે જ છે, સાથે સાથે એ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે એમાં આપણે તેલનો ઉપયોગ થોડું વધારે કરીશું, કેમ કે આપણે એને શેક્યા હતા પણ કોરા છે. આપણે લગભગ અડધી-પોણી વાટકી જેટલું તેલ એમાં યુઝ કરીશું. એટલે નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે. હા, સવારના હેવી બ્રેકફાસ્ટ ખાવો છે, આપણે કંઈ બહાર જવું છે, તો આ એક બેસ્ટ ઓપ્શન છે કે આ ખાઈને જશો તો લગભગ 4 થી 5 કલાક તમને ભૂખ નહીં લાગે. પ્લસ હેલ્ધી તો ખરો જ. બિલકુલ. કૃતિ, તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ ઉમેરશું. લગભગ એક મોટો ચમચો જેટલી રાઈ આપણે એમાં લઈશું. જીરું ઉમેરશું, એનું પણ પ્રમાણ આપણે ખાસું વધારે રાખશું. અજમો લીધો છે, અજમાને પણ વધારે રાખીશું. અજમાને ઉમેરવાની એક રીત છે કે અજમાને તમે હાથેથી મસળી અને પછી તમે કોઈ પણ વસ્તુની અંદર અથવા તો વઘારની અંદર નાખો ને તો એનું પોષણ તો મળે જ છે, સાથે સાથે એની સુગંધ પણ બહુ સરસ આવે છે. લીમડો છે, લીલા મરચાં છે, તમાલપત્ર છે અને સૂકા લાલ મરચાં છે.
હિંગ લઈશું. હિંગ થોડી ચડિયાતી લઈશું આપણે આમાં. સફેદ તલ ઉમેરીશું. સાથે ટામેટા ઉમેરીશું ને પ્રોપર હલાવી લઈશું. મરચું પાવડર ઉમેરશું. મરચું પાવડર સ્વાદ પ્રમાણે લઈશું, કેમ કે એમાં સૂકા લાલ મરચાં અને લીલા મરચાં બંનેનો ઉપયોગ આપણે કર્યો છે. થોડી હળદર ઉમેરીશું. બધી પોષક વાનગીઓ તો છે જ, સાથે સાથે હળદરનો પણ પોતાનો એક ગુણ છે, એ પણ આમાં ઉમેરાઈ જશે. હવે આપણે જે લોટ છે કપૂરિયાનો એ ઉમેરીશું. કપૂરિયા બનાવતી વખતે પણ માપનું એકદમ જ ધ્યાન રાખવાનું છે કે જે 100 ગ્રામ ચોખા લીધા છે તો એનાથી અડધી જ દાળ લઈશું અને પાણી છે એનાથી 3 ગણું વધારે લઈશું. તમે આમાં દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, છાશ પણ વાપરી શકો છો. અને સિઝન મુજબ અથવા તો કોઈને ભાવતી હોય તો આમાં તમે શીંગ પણ ઉમેરી શકો છો. ચોખા, ચણાની દાળ અને કાળા અડદની દાળ શેકેલી છે એટલે આપણે એને બહુ રોસ્ટ નહીં કરીએ. અને આપણે એની અંદર પાણી ઉમેરીશું. પાણી માટે પણ જે માપ આપણે લીધો છે એ પ્રમાણે જ આપણે પાણી ઉમેરીશું. 100 ગ્રામ લીધું છે તો 300 ગ્રામ પાણી. કોથમીર પણ ઉમેરી દઈશું. મીઠું ઉમેરશું. પછી તો આપણે કોથમીર એડ કરીશું, પણ અત્યારે પહેલા પણ આપણે કોથમીર એડ કરી છે. નહીં, આમાં કોથમીર અંદર જ એડ કરી દઈશું, કેમ કે આ હમણાં વઘારા છે અને થોડુંક રંધાઈ જાય ને પછી આને આપણે સ્ટીમ કરવાનું છે. પાણી લગભગ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે એને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું. કૃતિ આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે કે એમાં જે પાણીનો ભાગ છે એ બધો જ બળી જવો જોઈએ. આ એકદમ જ સરસ આપણે જે એવી રીતે કપૂરિયા કરવા છે એવું કન્સિસ્ટન્સી આવી જાય, એ ઠંડા થઈ જાય પછી આપણે એને સ્ટીમ કરીએ. ઓકે, અને જે થિકનેસ હોય ને એ પણ આપણે જોઈ શકીએ છીએ. હા, અને આપણે કહીએ ને કે એક ખીચું હોય ને એવા ટાઈપની કન્સિસ્ટન્સી જોઈએ છે. તો કૃતિ, આપણું જે કપૂરિયાનું મિશ્રણ છે એ હવે પ્રોપરલી થઈ ગયું છે અને એનો જે પાણીનો ભાગ છે એ બળી ગયો છે. આપણે ફ્લેમ ઓફ કરી અને એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ઠંડુ પડવા દઈશું. બસ એ જ ખૂબી છે કે ધ્યાન રાખવાનું છે કે આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. જો ઢીલી હશે તો આપણા કપૂરિયા જે છે એ પ્રોપરલી બનશે નહીં. એટલે બની તો જશે પણ પછી ખીચાની જેમ આપણે ખાવું પડશે. આપણને જે પ્રોપર રિઝલ્ટ જોઈતું હોય પછી એ ના મળે. એટલે એનો જે શેપ છે અને એને જે સ્ટીમ કરવાનું છે એ રીત નહીં થાય. એટલે જ જ્યારે આપણે પાણી ઉમેરીએ ત્યારે પણ એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે માપ મુજબ પાણી, જો પાણી વધારે ઉમેરાઈ જાય તો આને બળતા બહુ જ વાર લાગે છે. ઓકે, આપણું મિશ્રણ રેડી છે. હવે આપણે આને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ.
પ્લેટમાં અને આપણે એવું થોડું આવી રીતે થોડું મોડું કરતા જઈશું તો એ ઝડપથી ઠંડા થઈ જશે. કૃતિ, આપણું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એના કપૂરિયા બનાવી લઈશું. એક નાનો લુવા જેવું આપણે લઈશું. અને હળવે હાથે એને થાપશું અને વચ્ચે સેજ પ્રેસ કરી અને આપણે એને આવો શેપ આપીશું. આવા આપણે 5-6 કપૂરિયા બનાવી લઈએ. કૃતિ, આવા શેપવાળા કપૂરિયા બનાવી આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરી લઈશું 10 મિનિટ માટે. આપણે એને સ્ટીમ થવા દઈએ. કૃતિ, 10 થી 15 મિનિટ એને સ્ટીમ થવા દઈશું અને આપણે ચેક કરી લઈએ કે થઈ ગયા છે કે નહીં. આપણા કપૂરિયા રેડી છે. આપણે એને સર્વ કરવા માટે કાઢી લઈએ. એને એકદમ જ હળવે હાથે આપણે એને કાઢીશું. સેજ એને ઠંડા પડવા દઈશું. આપણા કપૂરિયા જે આવી રીતે થઈ જાય પછી આપણે એને સર્વ કરવા વખતે એના ઉપર થોડું તેલ રેડીશું. મેથિયા મસાલો, કેમ કે મેથિયા મસાલો નાખવાથી એ એકદમ જ સરસ સ્પાઇસી બની જશે. અને ઉપર થોડા સફેદ તલ ભભરાવીશું. તો તૈયાર છે કૃતિ, કપૂરિયા. તો ગૃહિણીઓ, તમે વિચારતા હો કે મારે નાસ્તામાં કંઈક નવું બનાવવું છે, તો હવે તમને સોલ્યુશન મળી ગયું છે, સમાધાન મળી ગયું છે. કપૂરિયા તમે અચૂકપણે ઘરે ટ્રાય કરશો. તમારા બાળકને નાસ્તામાં પણ ટિફિન બોક્સમાં તમે આપી શકો એવા કપૂરિયા છે. તો અચૂકપણે ટ્રાય કરીને અમને જરૂરથી જણાવજો કેવા બન્યા હતા કપૂરિયા. હવે હું ટેસ્ટ કરવા જાઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. કપૂરિયા બનાવવાની સામગ્રી: બ્રાઉન રાઈસ, ચણાની દાળ, કાળી અડદની દાળનો પાવડર, તેલ, જીરું, અજમો, હિંગ, લીમડો, લાલ મરચું, તમાલપત્ર, લીલા મરચાં, મીઠું, હળદર, ટામેટાં, મેથિયાનો મસાલો.